રમો રમો બેનપણીયું રમો કે પૈસા પૂરીને કોઈ જીતી જાશે કોઈ હારી જાશે રમો રમો બેનપણીયું રમો કે પૈસા પૂરીને મારી કઈ બાઈ આ છે તારી આ ઈની થાય અહીંયા શેલું પનું સીડી ઓય બાટા તમે છે ને આ ત્રીજી બાઈટ કરીને તો ગડબડિયા કરવાય મળ્યા કિરુડી રહીને ગડબડિયા જ કરતી હોય નકરા જોને બાઈટ જોને તને બહુ મારીમાં માર બાઈટું આવે એટલે બર પડે કા હાશ ડોકા તાઈમાં કાઈ ન લે આમ હાલવાનું તમારે એકઈને હાલો હું જઈ કાઈ પના હારા ન બાટતીન શું હાલે કાઈ ન વર્યું દયા આમ જોતો આ કલર નીકળ્યો ને બે મારી મેયું વઈ ગયું તમાર હારું હોય તો હાલું ન કઈ થોડી તો મફતના પૈસા દે દે મારે છે આપણે એક આમ ધમકી માર્યું હોય ને તા તો બે ખબ ખબ કરતી હા આવી ગયું હાલ પતું હોય તો આલી નકર શું આલી તારે લઈ જ લેવું બધાને લૂંટી જ લેયું કા આ તો તું ગઈ એ તો પના ઉપર ખબર પડે બોન કોણ જાન કોણ રહ્યા આ બાઈટ તો મારે જ લેવાની ગમે ઈ થાય ડેલી તારો વારો હાલો માર બંધ ડાયરેક્ટ બંધ થઈ ગયો હોની આલ મારે તો હાલવાની ને કાઈ વાંધો ને તમ તાર પણ આવવા દે નીકળી જા બંધ કર્યું છે ને હોનું હાલનું 200 આવી મારી માયું આ માણાની તો ધ્યાન રાખતા રાખશો પણ પેલા હે ને ભૂતની ધ્યાન રાખજો અહીંયા ભૂતની રાડ બહુ છે મારા દાદા કહેતા હતા કે મોહણી એમ કાળું ભૂત થાય છે રેખલી એટલે તું બીવરાનું રેવા દીજે હો મને બહુ બીક લાગે છે અને હાલવાનું તો આમ હાલમ મારે પૈસા હે મીજો જીવ જાય છે હાલ 200 હું આવી હલે દઈલી બાઈટ જો હાલે તાર શું કરવાનું રેવા ખોલ મરવાની એક લઈ લઉં એટલે રે તમ તાર એટલી બધી ઉતાવળી થામાં આ તમાર બહેના હું ઉસીના લઉં થોડાક ખોલ કરાય જો કાયદેસર રાણીનો કલર હે અને આમાં એક ટગુ આવી ગયું હોત ને તો પાકી થઈ જાત બે એકાનું કાંઈ ન આવ્યું તું શું જાદુ મંત્ર તો ન કરતી ને યાર નીકળી ભૂત કાકા મોહણીયામાં આ પડવાય કોઈ જ નહીં આવી મન કાઈ ન કરતું આ પૈસા પડાય બધું જોતું જ લઈ જા પણ મન કાઈ ન કરતું નહીં જવાનું ભૂત કાકા અમે જિંદગીમાં પહેલી વાર પપ્પા તું ચાલ્યું હે અને પોતે નથી રમતા બહુ અમાર ગામમાં બહુ પોતે રમે હે અમને જવા દો Oh no! ये मैं हांभरू है पति परमेश्वर केवाय ये पति देव નું નામ લ્યો એટલે ભૂત ભાગી જાય પતિ પતિ માર પતિ જાય
માર પતિ એ પતિ દેવ એ પતિ દેવ એ પતિ દેવ જય પતિ દેવ ઓમ પતિ દેવ અમને કાઈ ન કરવું એ જય પતિ દેવ પતિ હે માર પતિ દેવ હે એ માર પતિ દેવ તો હું અમને કાઈ ન કરતું આ પતિ દેવ તો આયા નહીં આવે મારી ભાગો ન કરા મન ભાગો ये दया मुझ भाग योरे હા એ આખા ગામમાં ગોતી ઓલા પસલાન ઘીરે અને ઢીકડાન ઘીરે બધાને ઘીરે દીયો પણ શા આટા ઠોકે ઊભા ઘોડા ઘોડ બજારે બજાર ઠેકડા મારતી ये बेरा ये पेला તમે ઘરે આલો હું તમને ઘરે જઈને બધી વાત કરું એ ઘરે શું એ પેલા તું મને પૂછાવ કે મોહણિયામ જુગારમાં શું કામ છે ઈ મન કહેતો તું એ આઈ બકરે ખંભો ભાંગી નાખજો રોટલા ઘડીને કોણ દીશે મરો ઘરે એ બેરા મને તો આજ ખબર પડી કે તમે મારા વાલુડા ઘરવાળા આટલા બધાય મહાન છો એ શું મેં તો પતિદેવ કર્યું અને તા તો હું જીવતી જ રહી જાય તો મારું આ થઈ જ જવાનું હતું એ હું કાયમથી કહેતો જ તો તને એક પતિ એટલે પરમેશ્વર કહેવાય પતિના પગ ધોઈને તું પાણી પી તો તમારે કાંઈ સંકટ ન આવે પણ તું આજ દી સુધી કોઈ દી માની એ બેરા હવે તો તમે જીમ કયો ને ઈમ જ કરવાનું છે આખી જિંદગી તમારી ગુલામ થઈ જઈ તમારી ગુલામ મને તો આજ ખબર પડી આ મંગળસૂત્રની વેલ્યુ મને આજ સમજાણી હો એ બેરા હાલો ઘરે હવે તો તમે જીમ કયો ની મત કરીશ એ ઘરે જા અને ભજીયા બનાય એ હમણે હું આવું છું હારો કર્યું ભાઈ સુધરી જાય એ ભૂત માસા એ તમે મારું હારામ જિંદગીમાં કામ કર્યું આ ભાઈ કોઈ દી માનતી નથી પણ આ માની જઈ અને હવે તો મને પરમેશ્વર કહે એ હારું આ તો જઈને ભજીયા ખાવી અને મોજ મજા કરું અને હવે તો માં ભોજ પાડ દેવો હે એને લાગી ગયું એવું હવે તો मेरे सपनों की रानी कब आएगी तू हाँ चलिया आई रे દાઢી કરવા મને ઓય બાપા રે પતિદેવ મને તો આજ ખબર પડી કે પતિ પરમેશ્વર હે પતિદેવ હે પરમેશ્વર તમારા લીધે થી મારો જીવ બચી ગયો ન કરતા હું ઘેરે નો આવી વાત એ પણ શું થયું એ બેરા તમને ખબર હે બેરા અમે બધી માળિયામાં જગારમાં કીધું ને ત્યાં કારું ભૂત આવ્યું તારું બાપ એ મહણિયામાં છે જુગાર રંબા જવાય એ હાંભળ મારી વાત એ ઓલો નોંગલો પાછો થયો ને ત્યારે અમે બધા આભળવા ગયા અને હરગાવાની તૈયારી કરીને તા ભૂત આવ્યું એ હરગાવાય ન દીધો નોંગલા ને અમે એમાં પાછા વિયાયા એ બેરા અમે તો બધી જગ્યા રમતી હતી અમને હું ખબર મને તો ઓલી રેખલી લઈ જતી મને ખબર હતી ને આરે નો પણ બેરા મને આજ ખબર પડી કે પતિ પરમેશ્વર કેવો તમારું નામ લીધું ને તો ભૂતની મને તો ઓછી બીક લાગતી હતી હવે તો હું તમારી સેવા કરીશ બેરા એ સેવા નથી કરવી એ તું રાંધી ન જાય હું હવારનો પૂછ્યો આ છોકરો ને બે એમે પૂછ્યા એવી કઢી બનાવી નાખું કયો બનાવું પણ એ પરમેશ્વર તમારા લીધે મારી બચી ગયો હવે તમ તારે કોઈ ની એ પરમેશ્વર કરતી સાની મની રોટલા બનાવી પૂછ્યો મરી ગયો હું હા પતિ પરમેશ્વર હવે તમે કયો એમ હું કયો ખાવાનું બનાવી નાખું એ ઊભી રે એ તું અત્યારથી જુગાર રમીશ ને તો મને ભિખારી કરી નાખીશ એ હાઈટમ ને જે ભવની વાર હે અને રેખલી ની બધું નવર્યું હે સાની મની ખાવાનું બનાવી નાખો એક મૂકીશ ના તમ તારું હું બનાવી નાખું ખાવાનું હવે હા તમારા સમય તમ તારું ના રમવાનું નામ લઉં ખાવામાં હું બનાવું એક તું તાર જી બનાય એ ઓલો શેઠ ઉપાડું વેલો લે તો હાથ મે દે તોય હારું છે કાઈ વાંધો નહીં તમ આ તો હું તમને શેરો બનાવીને ખવડાવીશ હવે તમે કયો એમ હવે કોઈ કાઈ ન કહો પછી જુગાર તો રમું જ નહીં આ સોળે પૂછવા ગઈ નથી ક્યાં જઈ છે કા બેટા શું છું એ શું નથી થયું એમ કયો બાપા
એ મારા પતિ દેવના લીધે તો હું ઘીરે જીવતી પાછી આવી છું. હે બટા જમાની આયા હતા કોના આરે બાજી? એ બાપા એ કોઈ હારે હું બાજી નથી. એ આ તો અહીંયા એમને જુગાર રમવા ગયું મહણિયામાં. હું અને રેખલી અને ઓલી સુમલી 4 જણ્યું. તા તો મોટું જબરું ભૂત આવ્યું અને મેં મારા ઘરવાળાનું નામ લીધું ને તે માન બસીને ઘીરે આવ્યું. અહીંયા તો કાળું ભૂત થાય જ છે. અહીંયા કોઈ દી ન જવાય. એ તો સારું કર્યું તમને આવવા દીધું ને કે આવા હોટ ન દે આવા. એ આઈ કારું ભૂત હતું બાપા. એ હારું એ મને તો બીક લાગે છે કે સાહેબ ઘરમાં ન કરી જાય. એ હું ઘરમાં વઈ જાઉં. એ વૈદા આ છોડ્યું પૂછા ઘાંચા વિના મોહણિયામાં જુગારમાં જાય છે. અહીંયા એનું બાપ કાળું ભૂત થાય છે જવાય.